અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। ચાણક્યપુરી બ્રિજ પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું। વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો હતો। તંત્ર દ્વારા રસ્તો ખોલવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા। અમદાવાદમાં આજે ભારે પવન ફૂંકાયો। ચાણક્યપુરી બ્રિજ પાસે પણ એક મહાકાય વૃક્ષ છે ધરાશાયી થયું હતું। વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બ્લોક થયો હતો। જો કે તંત્ર દ્વારા રસ્તો ખોલવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। અમદાવાદમાં ભારે પવન સાથે આજે વરસાદ વરસ્યો ત્યારે વૃક્ષ ધરાશાયી થયું હતું। ચાણક્યપુરી બ્રિજ પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બ્લોક થયો હતો। ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા રસ્તો ખોલવાના પ્રયાસો શરૂ થયા હતા। અમદાવાદ શહેરમાં વરસાદની અને ખાસ વાવાઝોડાને પગલે અમદાવાદ શહેરના ઘણા વિસ્તારમાં ઝાડ પડવાની ઘટના બની છે। ત્યારે ખાસ અમદાવાદના ચાણક્યપુરી જે વિસ્તાર છે ત્યાંથી જે ઘાટલોડિયા ગામ તરફ જવાનો રસ્તો છે ત્યાં ઝાડ પડી ગયું છે અને આપ જોઈ શકો છો ઝાડ પડવાને કારણે આખો રસ્તો બ્લોક થઈ ગયો છે અને જેને કારણે લોકોને હાલાકી પડી રહી છે। મહત્વની વાત છે કે ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે ખાસ અમદાવાદ શહેરમાં આજે બપોર બાદ એટલે કે સમી સાંજે વરસાદનું આગમન થતાં અને બપોરે જે ભારે પવનને પગલે શહેરના 3 થી 4 વિસ્તાર એવા છે કે જ્યાં ઝાડ પડવાની ઘટના બની હતી જેને પગલે રસ્તા બ્લોક થઈ ગયા હતા। તો ફરી એકવાર ચાણક્યપુરીથી જે ઘાટલોડિયા ગામ તરફ જવાનો રસ્તો છે બ્રિજ નીચે થી ઘાટલોડિયા ગામ તરફ જવાના રસ્તે આખું ઝાડ પડી જવાને કારણે જે છે તે રસ્તો બ્લોક થઈ ગયો છે અને લોકોને હાલાકી પહોંચી રહી છે। ત્યારે રસ્તો બંધ થવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। કેમેરા પર્સન યજ્ઞમોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।